ગટ્ટુ ચિંકીએ કરી કાર વોશ. શનિવારની સાંજ હતી. મમ્મી ડિનરની તૈયારી કરતી હતી અને ગટ્ટુ ચિંકી પપ્પાને ટીવી જોવા દેતા ન હતા. અરે બાળકો, ટીવીની સામેથી હટો ને. ના પપ્પા, તમે ટીવી જોઈ રહ્યા છો અને અમારી વાતો નથી સાંભળતા. હા પપ્પા, તમે ક્યારના ટીવી જોઈ રહ્યા છો. એવામાં મમ્મી કિચનમાંથી આવે છે અને કહે છે, એકદમ સાચું કહો છો તમે ગટ્ટુ ચિંકી. જ્યારે પપ્પા ટીવી જોવાનું ચાલુ કરે પછી તે કોઈનું નથી સાંભળતા. ઓહો, તો હવે મમ્મી પણ તમારા બંનેની ટીમમાં છે. નહીં તો શું પપ્પા, હવે તમારે અમારી વાત સાંભળવી જ પડશે. સારું બાળકો, બોલો શું વાત છે? પપ્પા, અમે તમને ક્યારનું કહી રહ્યા છીએ કે અમને એક રોડ ટ્રીપ પર લઈ જાઓ. હા પપ્પા, કાલે સન્ડે છે અને અમારે રોડ ટ્રીપ પર જવાની બહુ ઈચ્છા છે. હા તો ચલો, મેં ક્યારે ના પાડી. આવતીકાલે રોડ ટ્રીપ પર જઈએ. અરે ના ના, આવતીકાલે નહીં જઈ શકાય. શું? કેમ મમ્મી? હવે પપ્પા માની ગયા તો તમે કેમ ના પાડો છો? અરે તમે બહાર જઈને કારની હાલત તો જુઓ. પપ્પાએ તેને ક્યારની વોશ નથી કરેલી. આટલી ગંદી હાલતમાં કારને રોડ ટ્રીપ પર ના લઈ જઈ શકાય બાળકો. અરે હા, કાર તો બહુ ગંદી થઈ ગઈ છે બાળકો. પણ તમે ટેન્શન ના લો, નેક્સ્ટ સન્ડે ચોક્કસ જઈશું આપણે. આ સાંભળી ગટ્ટુ ચિંકી ઘણા ઉદાસ થાય છે અને ચૂપચાપ બેસી જાય છે. મમ્મી પપ્પાને પણ ખોટું લાગતું હતું, પણ કારને ગંદી હાલતમાં પણ લઈ જવાતી ન હતી. ત્યાં જ ગટ્ટુને એક આઈડિયા આવે છે. મમ્મી પપ્પા, જો હું અને ચિંકી આવતીકાલે સવારે ઉઠીને કાર વોશ કરીએ તો શું તમે અમને બંનેને રોડ ટ્રીપ પર લઈ જશો? ગટ્ટુની વાત સાંભળી મમ્મી પપ્પા વિચારમાં પડી જાય છે. કંઈક વિચારીને પપ્પા કહે છે, તો સારું, જો તમે બંને કાર સરસ વોશ કરી તો જઈશું આપણે. પપ્પાની વાત સાંભળી ગટ્ટુ ખૂબ જ ખુશ થાય છે, પણ ચિંકી તેને ધીમેથી કહે છે, ગટ્ટુ, આપણે કાર સરખી રીતે વોશ તો કરી શકીશું ને? નહીં તો શું ચિંકી, આપણે જરૂર કરીશું. મારે કાલે રોડ ટ્રીપ પર જવું છે બસ. એના માટે મારે ભલે ગમે તે કરવું પડે. જવું તો મારે પણ છે ગટ્ટુ. ચાલ ઠીક છે, હું તને પૂરો સાથ આપીશ ગટ્ટુ. બીજા દિવસે ગટ્ટુ ચિંકી વહેલી સવારે 6 વાગે ઉઠી જાય છે. બંનેને ઉઠેલા જોઈને મમ્મી ખૂબ જ સરપ્રાઈઝ થાય છે. અરે ગટ્ટુ ચિંકી, તમે બંને તો સાચે ઉઠી ગયા. એટલે તમે કાર વોશ કરવા માટે સિરિયસ હતા? હા મમ્મી, એકદમ સિરિયસ. હવે તમે અમને પાઇપ આપો, અમે કાર વોશ કરવા જઈ રહ્યા છીએ. ઉભા રહો, પપ્પાને પણ સાથે લઈ જાઓ. તમે બંને પાઇપ કનેક્ટ નહીં કરી શકો. પછી ગટ્ટુ ચિંકી પપ્પાને પણ જગાડે છે અને ત્રણે કારની પાસે જાય છે. ખૂબ સિરિયસ કેસ છે ગટ્ટુ. કારને સાફ કરવામાં બહુ જ મહેનત લાગશે. તું હાલત જોવે છે ને કારની? હા ચિંકી. મેં તો પહેલા જ કીધું હતું કે કાર બહુ ગંદી છે. લો બાળકો, તમારી પાઇપ સેટ થઈ ગઈ છે. હવે હું જઉં છું. ઓલ ધ બેસ્ટ. આટલું કહી પપ્પા જતા રહે છે. ગટ્ટુ ચિંકી એક બકેટ, વોશિંગ લિક્વિડ અને સ્પંજ લઈને આવે છે. ચલો ચિંકી, કામ પર લાગીએ. તું આ પાઇપ પકડ અને હું જઈને નળ ચાલુ કરું છું. અને સંભાળીને પકડજે, એકદમ જોરથી પાણી આવશે. ઓકે ગટ્ટુ. ગટ્ટુ નળ ચાલુ કરે છે અને તેમાંથી ખૂબ જ ઝડપથી પાણી આવે છે. ચિંકી પાઇપ સંભાળી શકતી નથી અને પાણી તેની ઉપર પડે છે. આ જોઈ ગટ્ટુ જોર જોરથી હસવા લાગે છે. અરે ચિંકી, મેં તને કીધું તું ને કે પાઇપ બરાબર પકડજે. હવે કાર પહેલા તો તે પોતાને જ વોશ કરી લીધી છે. ચિંકીને ગટ્ટુ પર ગુસ્સો આવે છે અને તે પાઇપ ગટ્ટુ સામે કરી દે છે, જેથી ગટ્ટુ પણ પલળી જાય છે. અરે આ તે શું કર્યું ચિંકી? ગટ્ટુ, હવે આપણે બંને મસ્ત રીતે વોશ થઈ ગયા છે. ચાલ હવે કારને વોશ કરીએ. ગટ્ટુ ચિંકી બંને હસવા લાગે છે. પછી ગટ્ટુ પાઇપથી કાર પર પાણી નાખે છે, જેનાથી કારની બધી ધૂળ સાફ થાય છે. પછી ચિંકી બકેટમાં લિક્વિડ સોપ એડ કરે છે અને ફોમ બનાવવા લાગે છે. વાવ, કેટલા બધા બબલ્સ ભરી રહ્યા છે ને ગટ્ટુ. હા, અને તેની સુગંધ પણ કેટલી સરસ છે ને ચિંકી. લાવ ગટ્ટુ, સ્પંજ આપ. હવે હું કારને સરસ રીતે ફોમથી સાફ કરીશ. તું કેમ કરીશ? આ કામ તો હું કરીશ. અચ્છા, જે કામમાં તને મજા આવશે તે તું એકલો કરીશ. કેમ, હું પણ કરીશ.
આ વાત પર ગટ્ટુ ચિંકી વચ્ચે ઝઘડો થાય છે કે સ્પંજથી કાર કોણ સાફ કરશે. બંનેની લડાઈનો અવાજ સાંભળીને મમ્મી બહાર આવે છે અને તેમને વઢવા લાગે છે. આ શું ગટ્ટુ ચિંકી, તમે એકબીજા જોડે લડી રહ્યા છો અને કપડાં આટલા બધા કેવી રીતે પલળી ગયા? મમ્મી અમે પાઇપથી રમવા લાગ્યા હતા. અને હમણાં અમે એટલે લડતા હતા કારણ કે ગટ્ટુ મને સ્પોન્જ નતો આપતો. ઓહો, તમારા બંનેને આવું જ કરવું હોય તો પછી ચાલો ઘરની અંદર ચાલો. હવે કોઈ કાર વોશ નહીં થાય અને કોઈ રોડ ટ્રીપ નહીં થાય, સમજ્યા? મમ્મીના વઢવાથી બંને ડરી જાય છે. ના ના મમ્મી, અમે ઝઘડો બિલકુલ નહીં કરીએ. ચિંકી, આ લે સ્પંજ, તું જેને સાફ કરી લે. ત્યાં સુધી હું ટાયર ઉપર પાણી નાખું છું. હા ગટ્ટુ, ઠીક છે. મમ્મી તમે જાઓ, અમે હવે નહીં ઝઘડીએ. મમ્મીના વઢ્યા પછી ગટ્ટુ અને ચિંકી ગાડીની સરસ સફાઈ કરે છે. ઘણી મહેનત પછી કાર વોશ થાય છે અને ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પાને બહાર લાવે છે. અરે વાહ, કાર તો એકદમ ચમકી રહી છે બાળકો. હા, તમે બંને તો કમાલ કરી દીધી ગટ્ટુ ચિંકી. થેન્ક યુ મમ્મી પપ્પા. તો હવે તો આપણે રોડ ટ્રીપ પર જઈશું ને મમ્મી પપ્પા? હા હા બિલકુલ બાળકો, ચલો જલ્દીથી નાહીને તૈયાર થઈ જાઓ, પછી આપણે રોડ ટ્રીપ પર નીકળીએ. ગટ્ટુ ચિંકી ફટાફટ રેડી થાય છે અને કારમાં જઈને બેસી જાય છે. જુઓ ને, આ બંને તો સરખી રીતે બ્રેકફાસ્ટ પણ નથી કર્યો. અરે મમ્મી, આપણે રોડ ટ્રીપ પર તો જઈ રહ્યા છે ને, રસ્તામાં ક્યાંક ખાવાનું ખાઈ લઈશું. એની તો મજા જ જુદી હોય છે. સમજ્યા મમ્મી? હા, બાળકો તો બહુ સ્માર્ટ છે. પછી ગટ્ટુ ચિંકી મમ્મી પપ્પા નીકળી જાય છે પોતાની રોડ ટ્રીપ પર. પછી પપ્પા મ્યુઝિક ઓન કરે છે અને ગટ્ટુ ચિંકી આસપાસની કુદરતનો આનંદ માણે છે. ત્યાં જ હાઈવે પર પપ્પાને એક ઢાબા દેખાય છે. ત્યાં પપ્પા ગાડી રોકી દે છે. બાળકો આવો, આજે આપણે બેસીને ચા ભજીયાની મજા માણીએ. આજે મોસમ પણ કેટલો સરસ છે. યે, ચા ભજીયા. પછી ચારે જણા ઢાબા પર બેસે છે અને ચા પીતા પીતા ભજીયા ખાય છે. હવે આના પછી આપણે ક્યાં જઈશું? મેં સાંભળ્યું છે કે અહીંયા થોડાક આગળ જતા હાઈવે પર એક સરસ રેસ્ટોરન્ટ છે. આપણે ત્યાં જવું જોઈએ. ત્યાં પહોંચતા પહોંચતા લગભગ બપોર પડી જ જશે. આપણે ત્યાં જ લંચ કરીશું. હા, આ તો સારો આઈડિયા છે પપ્પા. ઠીક છે, તો ત્યાં જ જઈએ. પછી પપ્પા બધાને કારમાં તે રેસ્ટોરન્ટ લઈ જાય છે. ગટ્ટુ ચિંકી જુએ છે કે રેસ્ટોરન્ટમાં બહાર એક ગાર્ડન પણ હતો જ્યાં ઘણા બધા હિંચકા હતા. ગટ્ટુ ચિંકી દોડીને તે હિંચકા પર બેસી જાય છે. યે, આ રેસ્ટોરન્ટ કેટલો સરસ છે ચિંકી. હા ગટ્ટુ. બાળકો ચલો પહેલા લંચ કરી લઈએ, પછી આરામથી હિંચકા ખાજો. ઓકે પપ્પા. પછી ચારે જણા તે રેસ્ટોરન્ટમાં સરસ લંચ કરે છે અને પછી બંને બાળકો બહાર હિંચકા પણ ખાય છે. ત્યાર પછી બધા પાછા ઘરે આવવા નીકળી પડે છે. પપ્પાએ ફરીથી મ્યુઝિક વગાડ્યું. પાછા ફરતી વખતે ગટ્ટુ ચિંકી સનસેટ જોતા હતા. પપ્પા, આ સનસેટ કેટલું સરસ લાગે છે. આજનો દિવસ તો મસ્ત હતો. સાચું કહ્યું ગટ્ટુ, અને આ દિવસ તો હંમેશા માટે યાદગાર રહેશે. હા બાળકો, ખરેખર આ રોડ ટ્રીપનો આઈડિયા સરસ હતો. હા, અરે પણ જુઓ ને, આ એક દિવસમાં કાર કેટલી ગંદી થઈ ગઈ. કદાચ ધૂળ માટીના લીધે. કઈ વાંધો નહીં પપ્પા, અમે ફરી કાર વોશ કરી લઈશું. શું સાચે બાળકો? હા મમ્મી, કારણ કે અમને કાર વોશ કરવામાં બહુ મજા આવી. આ વાત પર બધા હસવા લાગે છે અને પાછા પોતાના ઘરે નીકળી પડે છે.